નમસ્કાર, હું છું હસમુખજી ઠાકોર. લાઈવ બનાવું છું અને બનાવતો રહીશ. એના માટે હું લાઈવ બનાવું છું કે આજે અમે આવ્યા છીએ તમને એવું દેખાડવા માટે કે જે વાવેશ્વર મહાદેવ છે અને વાવેશ્વર મહાદેવની અંદર જે તંત્રને અમે જવાબ લખીને અરજી લખી આપી, આવેદન પત્ર આપ્યું, તમામ વસ્તુ અમે હાજર કરીએ તે તંત્ર કોઈ જવાબ નથી આવતા. અને આજે અમે આવ્યા છીએ અત્યારે વાવેશ્વર મહાદેવની અંદર જે એમના ટ્રસ્ટીઓ અથવા ગામજનો અથવા મહંત જે હાજર છે એમને આપણે એમની સાથે વાત કરાવીશું. જુઓ માંડલમાં અત્યારે પરિસ્થિતિ શું છે હરિભાઈ? માંડલમાં અતિ પ્રાચીન પવિત્ર ધામ વાયેશ્વર ધામ છે. ત્યાંની અંદર આજુબાજુની સોસાયટીના ગટરના પાણી મિક્સ થતા તળાવની અંદર ચારે બાજુ લીલ પસરી રહી છે અને તેની અંદર જે જીવજંતુઓ રહે એના જીવને પણ નુકસાન થાય છે. તેમજ અનેક વાર રજૂઆત કરવા આ તંત્રના બેરા કાને આ રજૂઆત સંભળાતી નથી. આવેદનપત્ર પણ આપ્યું છે અને અનેક વાર રજૂઆતો કરી છે અને છેલ્લા 3 વર્ષથી આ તળાવની આ પરિસ્થિતિ છે. અને આ તળાવ અને આ જગ્યા અતિ પ્રાચીન જગ્યા છે, પાંડવકાલીન જગ્યા છે. આની અંદર ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે. તેમજ આ પાણીમાં શ્રાવણ મહિનામાં લોકો આખો શ્રાવણ મહિનો સ્નાન કરે છે અને આ પવિત્ર જળમાં આ જે લીલ પસરી રહી છે તે બહુ ખતરનાક છે અને એનાથી પાણીમાં દુર્ગંધ પણ ફેલાય છે. આનાથી આજુબાજુ પક્ષીઓ અંદર ફરે, ઢોળા પાણી પીવે તો એને હાનિકારક થવાની સંભાવના છે. વાવેશ્વર જે કુંડ એના વિશે અમારે થોડાક બે બાપુ કે છે વાવેશ્વર કુંડના વિશે. બોલો બાપુ. વાવેશ્વર જે આ કુંડ છે જે પ્રખ્યાત છે, જ્યાં રામજી ભગવાનના પગલા પડેલા છે, તેની આ ગામે આ દુર્દશા કરેલી છે. બરોબર, આ તમે વિચાર, યાત્રાળુ આવે છે અહીંયા દર્શન કરી અને ગામનું નામ લજવાય એવું કરીને મૂક્યું છે. તમે આનું તમે વહેલામાં વહેલી તકે તંત્રના બેરા કાને આ સંભળાય તો સારું છે. બીજું બોલો છો બાપુ કે વાવેશ્વરનું જે આપણો આ તળાવ છે એ વાવેશ્વરનો પવિત્ર કુંડ છે અને હા, પવિત્ર કુંડ છે વાવેશ્વરનો. આમાં દર 11 અમાસે પૂનમે બહારથી બધા સ્નાન કરવા, બૈરા પુરુષો બધા બહારથી સ્નાન કરવા આવે છે. અત્યારે કોઈ સ્નાન નથી કરી શકતું આની અંદર, કે નહીં કોઈ એનું ચરણામૃત કે પાણી લઈ શકતું. આવી કુંડની હાલત કરી નાખી છે. તમે તંત્રને કોઈ આવેદન પત્ર આપેલું છે? આપેલા છે. આ ટ્રસ્ટી બધા છે એમણે આવેદન પત્ર આપેલા છે. બરાબર, 2 થી 3 વખત. બરાબર, આ લોકો આપેલા ટ્રસ્ટી બધાએ. બરાબર, તમારા આગળ કાગળો પડ્યા છે? બરાબર. બીજું કોઈ તમારા આગળ કોઈ પુરાવા? આમની પાસે છે જેટલા આપેલા કાગળ. નમસ્કાર, અમને વારંવાર તંત્રને આવેદન પત્ર આપ્યા છે, અરજીઓ આપી છે. એ તંત્ર કીધું હતું કે ચોમાસું જતું રહેશે એટલે અમે તમને આનો નિકાલ અમે જરૂર કરી દેશું. ચોમાસા ગયા આજે 3 થી 4 મહિના થયા છે. આજે તારીખ 8/1/2026 અને ગુરુવાર છે. તે છતાં કોઈ તંત્રને અમે ગયા હતા પણ બેન એવું કહે છે કે અમે આનું કશું થવાનું જ નથી. કેમ કે બેનને રૂપિયા જ દેખાઈ રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી એ તમામ તંત્રોને પૈસા સિવાય કશું દેખાતું નથી. ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે ભ્રષ્ટાચાર આપણે દૂર કરવાનો છે. આપણે એના માટે લડીએ છીએ. આના માટે આપણે લાઈક કરો, શેર કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં. અવશ્ય શેર કરજો અને જુઓ આગળ તમને દેખાડું. એને ઉતારેલું હતું પેલા આવે જ છે એ જ્યાંથી ઓલું નાળું છે અહીંયા. ગુજરાત આગળ પહોંચાડો, શેર કરો.